તો મહેસાણામાં આજે ઊંઝા એપીએમસીની ચૂંટણી છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના બે જૂથો આમને સામને છે। ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથ આમને સામને ચૂંટણી જંગમાં ઉતર્યા છે। અજ્ઞાત સ્થળે લઈ જવાયેલા મતદારોને સીધા મતદાન મથકે લવાયા હોવાની માહિતી સામે આવી। ચૂંટણી સમરસ કરવામાં સફળતા મળતા ક્રોસ વોટિંગ થવાની શક્યતા વધી હતી। વેપારી વિભાગમાં મતદાનમાં ધસારો જોવા મળ્યો। જોકે ખેડૂત વિભાગમાં મતદાન માટે હજુ સુધી મતદારો નથી આવ્યા। એવું કંઈ છે નહીં। અમે અમારી જે તો અમને જે મેન્ડેટ છે એ પ્રમાણે જ મતદાન થશે એવી અમને અપેક્ષા છે। બંને પક્ષે ખાસ કેમ્પમાં પણ લઈ જવા પડે છે મતદારોને। એ તો હવે ઉમેદવારો પોતપોતાની રીતે શું કરે છે એ બહુ મને પેલું ન હોય, પણ આ દર વખતે જે કેમ્પો લાંબા સમય સુધી મોટા સમય સુધી ચાલતા એ આ વખતે નથી થયા। એક આ ચૂંટણીમાં એક સારી નિશાની છે। એ જિલ્લા ભાજપના પ્રમુખ અને ઉપરના વરિષ્ઠ નેતાઓનો વિશેષ મારો વિષય નથી। અરવિંદ પટેલે એક આક્ષેપ કર્યો છે કે તમે મારી રાજકીય હત્યા કરાઈ છે। જો ભાઈ, મને કોઈ મારી દ્રષ્ટિએ કોઈ લાગતું નથી, પણ સૌનો વિચારસરણી અલગ અલગ હોય। આના મેન્ડેટ કોઈ બધાને મળે એવું કોઈ કલ્પના થઈ શકે નહીં।